સૌથી પહેલાં આપણે આ સપાટી ઉપર આ પુસ્તકને ધક્કો મારીશું. આ બાજુ કરજે. આપણે આ પુસ્તકને ધક્કો મારીશું અને પુસ્તક કેટલું દૂર જાય છે, ચોક્કસ પ્રકારનું બળ આપતા પુસ્તક કેટલું દૂર જાય છે આપણે જોવાનું છે. તો હવે અહીં લાવજો. જુઓ, એક નોર્મલ ધક્કો મારું છું તો પુસ્તક અહીં સુધી પહોંચે છે. હવે આપણે શું કરીએ છીએ, આ પુસ્તકના નીચે આ રાઉન્ડ શેપવાળા નળાકાર ગોઠવી દઈએ કે જે તમારી પેન છે, બરાબર. તો પુસ્તક ઉપર એની શું અસર થાય છે એ આપણે જોવાનું છે. આ ટેકનિકનો ઉપયોગ પહેલાંના સમયમાં જ્યારે હેવી ક્રેન ને બધું નહોતું એ વખતે વજનદાર વસ્તુઓને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય ને તો નીચે એવા નળાકાર સ્વરૂપના લાકડા ગોઠવવામાં આવતા હતા અને પછી એને ધક્કો મારીને લઈ જતા હતા. હવે જુઓ, આપણે નીચે નળાકાર ગોઠવી દીધા છે અને આને એટલો જ ધક્કો મારીશું જેટલો પહેલાં મારતા હતા. તો જો પહેલાં કરતાં લગભગ 3 ગણું અંતર કાપ્યું. ફરીથી એકવાર જોઈએ. શરૂઆતમાં આપણે જેટલું બળ આપ્યું હતું એટલું જ બળ હવે અત્યારે ફરી આપીએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો પહેલાં કરતાં ઘણું વધારે અંતર કાપે છે, હે ને. આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હતો? પહેલાં વજનદાર વસ્તુઓના આગી પાછી ક્રેનને એવું બધું તો પહેલાંના સમયમાં હતું નહીં. તો એ વખતે વસ્તુઓના હેરફેર કરવા માટે નીચે આવા, હજુ પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં ને એમાં ઘણી જગ્યાએ મોટી વજનદાર વસ્તુઓ આગી પાછી કરવી હોય તો એ જગ્યાએ આવી વસ્તુઓનો ઉપયોગ થાય, આવા પદાર્થોનો કે નીચે એવા ગોળ ગોળ નળાકાર લાકડાને એવું મૂકી દીધું હોય, પછી ધક્કો મારે એટલે આસાનીથી એને આગળ